ચલો મિત્રો, ધ્યાન અહીંયા હશે બધાનું, બરોબર છે? તો રાઈટ નાઉ વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ ધ ફિઝિક્સ વર્કશીટ સોલ્યુશન, ધ લાસ્ટ પાર્ટ. અનફોર્ચ્યુનેટલી આપણે એ દિવસે થોડાક ક્વેશ્ચન છે બાકી રહી ગયા હતા. કેટલા રહી ગયા હતી મને ખબર નથી. કેટલા સુધી પૂરું કરેલ છે? ઓકે. તમને આમ રેકોર્ડિંગ સ્ટાર્ટ થાય તો વોઇસ થોડો ખીલે કે નહીં તમારો, હે ને? આ તો ઠીક છે, હું તમારા ચહેરા નથી બતાવતો, આમ 24, હે ને? ચાલો મિત્રો, ધ્યાન અહીંયા હશે બધાનું. આ તો થોડીક હસી મજાકની વાતો થાય. મેં 24 સુધી પહોંચીએ ત્યાં સુધી તમે મૂડમાં આવી જાવ. બસ ઉભો રહે ભાઈ, ઉભો રહે. ચલો મિત્રો, તો 24 થઈ ગયો તો 25th ની અંદર આવી ગયા હતા આપણે. ચલો ધ્યાન અહીંયા હશે બધાનું વ્યવસ્થિત રીતે. એક પદાર્થ છે, પદાર્થને નીચે તરફ ફેંકતા 2 સેકન્ડમાં કાપેલું અંતર S એ એટલે કે 2 સેકન્ડ. ચલો પહેલા જો મેં તમને કીધું હતું કે તમારી ટેવ એવી હોવી જોઈએ, હેબિટ એવી હોવી જોઈએ કે જે બી ક્વેશ્ચન છે એનું તમે ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન કરો, એની ફિગર બનાવો. શું બનાવો? ફિગર. ફિગર ઇઝ અ ઇમ્પોર્ટન્ટ થિંગ. એની ઉપર થોડુંક ધ્યાન આપવું પડે, બરાબર છે? સરસ. ચાલો તો એટલે સિરિયસલી આટલા ક્વેશ્ચન, પદાર્થને નીચે તરફ ફેંકતા 2 સેકન્ડમાં, કેટલી સેકન્ડમાં? 2. તો મિત્રો 2 સેકન્ડની અંદર એમ કહે છે કે 2 સેકન્ડમાં કાપેલ અંતર એ છે તેની. તું ધ્યાન નહીં, અહીંયા ક્યાં નીચે તરફ ફેંકેલ છે? નીચે તરફ ફેંકો એટલે અહીંયાથી સ્ટાર્ટ થતું હશે, આમ નીચે જતું હશે. બોલ હા કે ના? એ છે તેની પછીની સેકન્ડ. તો પહેલું અંતર જે કાપશે, સપોઝ માની લો આટલું અંતર એને કાપેલું છે 2 સેકન્ડમાં. પછી એમ કહે છે એની પછીની એટલે કઈ સેકન્ડ હશે? ત્રીજી. તો ત્રીજી સેકન્ડ હશે તો અહીં હું લખી નાખું છું થર્ડ. કઈ લખું છું? થર્ડ. 3 લખું તો 0 થી 3 ગણાશે. મારે ખાલી એક જ સેકન્ડની ચર્ચા કરવી છે એટલે મેં શું લખ્યું છે? થર્ડ. ના ખબર પડી? ઓકે, ચલો ધ્યાન અહીંયા હશે બધાનું. તો એની પછીની સેકન્ડમાં કાપેલ અંતર જેટલું જ છે. તો આ 2 અંતર કેવા છે? સેમ. તો તમને એમ કહે છે કે S બરાબર છે કેટલા હશે? એકદમ સિમ્પલ સવાલ છે. આની માટે હું આમ લખી શકું D2 ઇક્વલ્સ ટુ શું થશે? તો કે D થર્ડ. D3 ના લખીએ, હું લખી શકું D થર્ડ. મતલબ 2 સેકન્ડમાં કાપેલું અંતર અને ત્રીજી સેકન્ડમાં કાપેલું અંતર બંને કેવું છે? સેમ. બસ તો કહાની તમને ખબર છે. અહીંયા પદાર્થ મુક્ત પતન કરે છે કે ફેંકેલો છે? ફેંકેલો છે. એટલે પ્રારંભિક વેગ 0 છે નહીં. તમને એમ કહે છે કે તો ચલો કંઈ વાંધો નહીં, તો લખવાની શરૂઆત કરીએ. તો D2 ઇક્વલ્સ ટુ, તો પહેલા કહેતો મને 2 સેકન્ડમાં કાપેલું અંતરમાં લખું તો હું શું લખી શકું? V0t પ્લસ હાફ AT સ્ક્વેર. તો અહીંયા આપણે લખ્યું શું લખશું? તો કે V0 મને ખબર છે નહીં, પણ મને T ખબર. પેલા સૂત્ર લખું કે ચાલશે? સૂત્ર હું છે V0t પ્લસ હાફ AT સ્ક્વેર. તો અહીં લખી શકું V0t એટલે કેટલા લખું છું? 2. આ ખબર પડી કેમ આવ્યા? પ્લસ આવશે કે માઇનસ આવશે? પ્લસ. પદાર્થ ક્યાં જાય છે? નીચે. નીચે જતો હોય તો G કેવો હોય? સપોર્ટમાં. તો પ્લસ અહીંયા લખશું આપણે હાફ A એટલે G એટલે કેટલા? 10 અને T સ્ક્વેર. T તમને આપી દીધેલ કેટલી સેકન્ડમાં? 2. 2 નો વર્ગ 4 ઇક્વલ્સ ટુ કેટલા આવશે તમારી પાસે? D થર્ડ. D થર્ડ એટલે ત્રીજી સેકન્ડમાં કાપેલું અંતર. ચલો ત્રીજી સેકન્ડમાં કાપેલું અંતર. રોલ નંબર 16 બોલો તો હું સૂત્ર વાપરશું? ઇન્ટુ 2n માઇનસ 1. સરસ, ગુડ. હે ને? V0 પ્લસ A/2 ઇન્ટુ 2n માઇનસ 1. જેવું આપણને કીધું. શું નામ છે તમારું? તો જેવું આપણને તૃષા મેડમે કીધું એવું આપણે આગળ વધશું, બરાબર? ચલો ધ્યાન અહીંયા હશે બધાને. તો V0 આપણને ખબર છે નહીં, પ્લસ ખબર છે A/2 એટલે 10/2 ઇન્ટુ 2n માઇનસ 1. n કેટલા છે? 3. 3 2 6 માઇનસ 1 એટલે કેટલા આવશે? 5. તો ઇન્ટુ શું લખશું આપણે? 5. 2 અને 5 અહીંયા પૂરું થઈ જશે એટલે 5 5 કેટલા આવશે? 25. અહીંયા કરી નાખો એટલે 2 5 10. હવે ધ્યાન થઈ જાઓ, આ પ્લસ V0 આ સાઈડ આવે તો માઇનસ 2V0 માઇનસ V0 અહીં 5 4 20 પ્લસ આ સાઈડ આવે તો માઇનસ 5 5 25 25 માઇનસ 20 એટલે કેટલા આવશે? 5. મતલબ 5 મીટર પર સેકન્ડ છે. ના ખબર પડી? પ્રારંભિક વેગ. પણ તમને પ્રારંભિક પૂછ્યું નથી, તમને પૂછ્યું છે કાપેલ અંતર કેટલું છે. અરે હા કે ના? તો કાપેલ અંતર કેટલું છે તો તું ગમે તે અંતર મેળવ. આને આ 2 અંતર અલગ અલગ હતું કે સેમ હતું? સેમ. તો કાં તો ત્રીજી સેકન્ડનું સૂત્ર મેળવ અને કાં તો 2. કયું સહેલું પડશે આપણને? ત્રીજી સેકન્ડ વાળું છે એ સહેલું પડશે. કઈ રીતે? તો એમાં ખાલી શું કરવાનું છે? V0 પ્લસ A/2 ઇન્ટુ 2n માઇનસ 1. ચલ તો લખતો. તો અહીંયા તમારી પાસે એ અંતરને આપણે કીધું હતું S. તો S બરાબર શું આવશે? V0 એટલે 5 પ્લસ A/2 એટલે કેટલા? 5 ઇન્ટુ 2n માઇનસ 1 એટલે કેટલા? 5.
5 5 25 પ્લસ 5 એટલે 30, તો આન્સર આવશે 30. ના ખબર પડી? ગુડ. ચલો આગળ વધો. નેક્સ્ટ ની અંદર આવો તો ચલો, તો ધ્યાન અહીંયા હશે બધાનું. h ઊંચાઈથી એક પદાર્થને પ્રારંભિક વેગ 0 થી છોડતા, ધ્યાન અહીંયા સમજવાનું છે. ઓલો દાખલો સમજાણો બધાને? ખબર પડી ગઈ ને? ઓકે, ચલો જરૂર પડે તો વિડીયો પોઝ કરીને શાંતિથી લખી લેજો, બરાબર? h ઊંચાઈથી એક પદાર્થને પ્રારંભિક વેગ 0 થી, તો પ્રારંભિક વેગ 0 એટલે અહીંયા v0 ઇક્વલ્સ ટુ કેટલા? 0. મતલબ એને મેં મુક્ત પતન કરાવ્યું હશે. શું કરાવ્યું હશે? મુક્ત પતન. ફિગર પર ધ્યાન દેવાનું, ખબર છે ને બધાને? ચલો ઠીક છે. તો વેગ 0 થી છોડતા તે જમીન પર 3 કિલોમીટર પ્રતિ કલાકના વેગથી અથડાય છે. જો અહીંયા પહોંચાડું તો એનો કેટલો વેગ થાય છે? 3 કિલોમીટર પ્રતિ કલાક. સમાન દળ ધરાવતા બીજા પદાર્થને સમાન ઊંચાઈથી 4 કિલોમીટર પ્રતિ કલાકના પ્રારંભિક વેગથી છોડવામાં, તો આનો પ્રારંભિક વેગ જ કેટલો છે? 4 કિલોમીટર પર આર. તમને એમ કહે છે બીજો પદાર્થ જમીન પર કેટલા વેગથી અથડાશે, અહીંયા કેટલા વેગથી અથડાશે. હવે જો ધ્યાન, આવું જ્યારે તમને સ્પેશિયલ કેસ આપ્યો હોય ત્યારે તમારે જીની વેલ્યુ પહેલેથી નક્કી કરવાની નહીં. આ છે સ્પેશિયલ કેસ કે ભાઈ તમને એવું કીધું છે કે, નહીંતર તમે વિચાર કરો જીની નોર્મલ વેલ્યુ હોય તો ઇઝ ઇટ પોસિબલ કે પદાર્થ વેગ 0 થી શરૂ કરે ને કેટલા કિલોમીટર કેટલાથી અથડાય? 3 કિલોમીટર પ્રતિ કલાક. મતલબ તમને સમજાય છે ને? ઇટ ઇઝ અ ગુડ વેલ્યુ. સમજાણો કે નહીં? ઓકે, તો તમને એમ કહે છે 3 કિલોમીટર પ્રતિ કલાક. સમાન દળવાળો બીજો પદાર્થ છે 4 કિલોમીટર પ્રતિ કલાક. અને બીજી વસ્તુ એ કે રકમમાં તમને એવું ક્યાંય નથી કીધું કે આપણે હવાનો અવરોધ અવગણેલ છે. હવે માની લો કે જીની વેલ્યુ ફિક્સ છે 9.8. અરે હા કે ના? પણ હવાનો અવરોધ હશે તો 9.8 પૂરેપૂરા મળશે નહીં. બની શકે 9 મળે, બની શકે 8 મળે. ના ખબર પડી? તો માની લો હું તમને એમ કહું કે 8 મળ્યા, તો ઘટ્યો કેટલો? 9.8 આપ્યો તો આપણે, તો કેટલો ઘટ્યો? 1.8. ઇકોના લીધે કેન્સલ થઈ ગયો, હવાના લીધે. તમને મેજોરિટી દાખલાઓની અંદર એવું કીધું છે હવાના અવરોધને અવગણતા, મતલબ તો પૂરેપૂરો જ મળશે પ્રવેગ. ખ્યાલ આવ્યો ને? જો આમાં કહાની કેવી હોય, માની લો કે આ પેન છે, પેનને હું ડ્રોપ કરું છું. આપણે અત્યાર સુધી મેં તમને જ્યારે બી ડ્રોપ કરી મેં તમને એવું કીધું કે આનો પ્રવેગ કેટલો? ચલો 9.8 નહીં, થોડીક વાર 10 લઈ લો. કેટલો લઈ લો? 10. તો તમને મેં સમજાવ્યું એટલે તમે શું કહો? આનો કેટલો છે પ્રવેગ? 10. 10 એટલે તમે શું કહેશો? દર સેકન્ડે તેના વેગમાં વધારો થશે. કેટલાનો? 10. હવે માન લે કે એની જગ્યાએ હું તને એમ કહું કે હું પાણી રાખ દઉં. શું રાખ દઉં? પાણી. તો શું લાગે? એટલી સ્પીડથી જાય? પાણી ખુદ હોતને એની ઉપર ફોર્સ લગાવશે. અરે હા કે ને? જો કે એને તો ઉત્પ્લાવક બળ કહેવાય, અત્યારે આપણે હજી સમજ્યા નથી, પણ મેં તમને સમજાવું તમારે હવા માટે. કોના માટે? હવા. એની જગ્યાએ માની લો અહીં હવા આવી જાય તો આ સેમ એટલા દર સેકન્ડે એનો 10નો વધારો થશે નહીં. જીના લીધે વધારો કેટલાનો કરવો છે? 10નો. પણ હવા એનો શું કરશે? વિરોધ, અપોઝ કરશે. શું કરશે? અપોઝ. એટલે એને અવરોધ કહેવાય. શું કહેવાય? અવરોધ. માની લો કે હવાના લીધે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો અવરોધ લાગે છે ઉપરની તરફ, બરાબર? ખરેખર બળ લાગતું હોય ને, પણ માની લો 2 મીટર પર સેકન્ડ, એટલે એનો મતલબ કે 10 તમે આપો છો, આમાં 2 તો કોના પાછળ ખર્ચાઈ જાય છે? હવા પાછળ. તો પદાર્થને કેટલો મળશે? 8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હજી તમારે એમાં પડવાનું નથી કેવી રીતે, પણ આ તમને એટલા માટે સમજાવ્યું કે તમે અહીંયા 9.8 લઈને દાખલો ગણી શકશો નહીં. તમને એવું કીધું બી નથી કે હવાનો અવરોધ અવગણો, અને તમને એક સ્પેશિયલ કેસ આપેલો છે. દાખલો ગણશો એટલે તમને હજી વધારે ખબર પડશે. ગણીએ આપણે. ચલો, તમને પૂછ્યું એવું, આ ભાઈબંધ નીચે આવશે તો કેટલા વેગથી નીચે આવશે? પણ એ તમારે એવી રીતે ગણવાનું છે કે આના પ્રમાણે. ના ખબર પડી? સમજાઈ જાઉં? સપોઝ માની લો તમે ઘણી વાર જોયું હોય કે મેથ્સના અમુક કોયડા બનાવતા હોય, આ છે તે છે, આપણે જનરલ નોલેજના ક્વેશ્ચન. તમને એમ કહે ભાઈ 1 ઇક્વલ્સ ટુ 5 છે, 2 ઇક્વલ્સ ટુ 10 છે, 3 ઇક્વલ્સ ટુ કેટલા છે? 15. ખબર પડે ને? હકીકત આ મેથેમેટિકલી પોસિબલ છે નહીં, પણ તમને ક્વેશ્ચનમાં કીધું આવું લ્યો ને એની ઉપરથી આ વિચારો. અરે હા કે ના? તો એવી રીતે અહીંયા તમને એમ કીધું છે કે આ જે કેસ છે એ કેસમાં એવું છે કે પદાર્થનો પ્રારંભિક વેગ કેવો છે? 0. નીચે પહોંચે કેટલો થઈ જાય છે? 3. તો જો હું 4 થી મોકલું તો કેટલો થશે? ના ખબર પડી? તો બસ અહીંયા તમારી પાસે એક સૂત્ર હતું. જો આમાં સમય છે ક્યાંય? સમય છે પણ નહીં અને સમય જોઈતો પણ નથી. તો કયું સમીકરણ વાપરશું આપણે? ટીના. તો ટીના સમીકરણ આપણને એવું શીખવાડે કે v² - v0² ઇક્વલ્સ ટુ 2gh. ચલો, પેલા પદાર્થ માટે વિચાર. તો પ્રારંભિક વેગ કેવો? 0. અંતિમ વેગ કેવો? 3. 3 નો વર્ગ કેટલો? 9. આને કેટલું લખાય? 0. લખવાની કોઈ જરૂર નથી. તો અહીંયા શું આવશે તમારી પાસે? ઇક્વલ્સ ટુ 2. g એટલે કેટલા થશે? 10. બરોબર છે? કંઈ કીધું તો નથી પણ આપણે રાખી દઈએ 10. આમ તો લખવાની જરૂર નથી, એને ખાલી રાખી દો 2gh. શું કામ? હમણાં તમને સમજાઈ જાય. 2gh આને કહી દે સમીકરણ નંબર 1. ના ખબર પડી? મતલબ મને શું ખબર પડી? ખબર? મને h ની વેલ્યુ ખબર છે, મને g ની વેલ્યુ એક્ઝેક્ટ ખબર છે શું આવશે?
નહીં, હશે કંઈક 10 કરતાં ઓછી 9.8. સમજાય છે હું શું કહું? પણ જે બી હશે એ 2GH નો ગુણાકાર થઈને કેટલા થાય છે? 9. એ મને ખબર પડી ગઈ. બોલ હા કે ને? હવે ધ્યાનથી જોજે. હવે સાચી કહાની શરૂ થાય. આ બીજો કેસ છે. કયો કેસ છે? બીજો. તો બીજા કેસ માટે ખાલી તું વિચાર. તો બીજા કેસ માટે આપણે આગળ વધીએ. બીજો કેસ આ. એમાં પ્રારંભિક વેગ કેટલો છે? 4. અંતિમ વેગ મને ખબર નથી. તો v² ની જગ્યાએ શું લખીશ? v². પ્રારંભમાં કેટલો છે? 4. 4 નો વર્ગ કેટલો આવશે? 16. તો 16 ઇક્વલ્સ ટુ શું લખાય? 2GH. પણ તું નાનો હતો થોડીક મિનિટ પહેલા, ત્યારે મેં તને શીખવાડ્યું કે 2GH બરાબર કેટલા? 9. તો મૂક દે 2GH ની જગ્યાએ 9. તો v² - 16 ઇક્વલ્સ ટુ 9. -16 આ સાઈડ આવે તો પ્લસ 16 ને 9 કેટલા થશે? 25. એનો મતલબ એમ થયો કે v² બરાબર કેટલા આવશે? 25. એનો મતલબ એમ થયો v બરાબર કેટલા આવશે? 5. ના ખબર પડી? તો આવા જે કેસ હોય જેમાં સ્પેશિયલી કોઈ એક કેસ આપેલો છે એમાંથી જ વેલ્યુ લઈ અને પછી બીજા કેસની અંદર છે એ મૂકવાની. ના ખબર પડી? એક એક દાખલો જો એક્સપ્લેન કરી શકશો તો જ આવડશે. યાદ રાખજો. બરોબર છે? ચલો ઠીક છે. વેરી ગુડ. આગળ વધો. નેક્સ્ટ શું કહે છે આપણને? એક પદાર્થને મુક્ત કરવામાં આવે છે. બરોબર છે? બંધનમાંથી હંમેશા માટે આપણે શું કરી દીધો છે? એને મુક્ત. જ્યાં જવું હોય ને. બરોબર? તો 1 સેકન્ડ પછી બીજા પદાર્થને મુક્ત કરી દો. બહુ બધા પદાર્થ લાગ્યા ભાઈ પાસે. બરોબર? પહેલા એક પદાર્થને મુક્ત કર્યો, એના 1 સેકન્ડ પછી, કેટલી સેકન્ડ પછી? 1 સેકન્ડ બીજા પદાર્થને મુક્ત કરી દીધું. આની કરતા ઓલવેઝ આને કેટલો સમય મળશે? 1 સેકન્ડ ઓછો. આને જ્યારે 5 મળશે ત્યારે આને કેટલી મળશે? 4. ના ખબર પડી? 3 સેકન્ડ સમયે ટોટલ સમય કેટલો થયો? 3. આ ભાઈબંધને કેટલી સેકન્ડ મળી હશે? 3. આ ભાઈબંધને કેટલી સેકન્ડ મળી હશે? 2. 1 સેકન્ડ એની કરતા ઓછી. ના ખબર પડી? ચલો શું કહે છે? 3 સેકન્ડ સમય બંને પદાર્થ વચ્ચેનું અંતર કેટલું હશે? તો સ્વાભાવિક છે આ પદાર્થ આગળ હશે કે પાછળ હશે? ચલ માન લે આ ભાઈબંધ દોડતો અહીંયા સુધી પહોંચી ગયો છે અને આ ભાઈબંધ દોડતો અહીંયા સુધી પહોંચી ગયો. તો મને કોઈ કહેશે બે વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું થશે? આટલું થશે? અરે હા કે ના? સમજાય છે? આ જ આપણો જવાબ છે. અરે હા કે ના? અહીંથી આટલો મારો જવાબ છે. આ જવાબ એટલે પહેલા પદાર્થે કાપેલું અંતર માઇનસ બીજા પદાર્થે કાપેલું. અચ્છા, બેને સમય સેમ મળેલા છે કે અલગ અલગ છે? અલગ. આને 3 સેકન્ડ અને 2 સેકન્ડ. કોઈ પણ પદાર્થને જ્યારે હું રિલીઝ કરું, શું કરું? રિલીઝ. તો એ જે અંતર કાપે એને આપણે h કીધું હતું. શું કીધું હતું? h. એનું સૂત્ર મેં તમને ડાયરેક્ટ કીધું હતું કે h બરાબર ½ g t². તો મારા મત મુજબ મારે આ બંને વચ્ચે, માન લે આને કાપેલું અંતર h1 છે અને આને કાપેલું અંતર h2 છે, તો બંને વચ્ચેનું અંતર આપણો જવાબ છે. તો h બરાબર શું થશે? h1 - h2. હકીકત જો એક ડાયો વિદ્યાર્થી હોય તો એને ડાયરેક્ટ ખબર હોય, સૂત્ર લખવાની જરૂર ન હોય. શું? તો કે અહીંયા h એટલે શું આવશે? ½ gt². પણ t1 શું કામ t1? બે સેમ છે નહીં. ½ g t1² -½ g t2². બેમાંથી કોમન શું નીકળે? ½ g. તો અહીં લખી નાખ્યું ½ g એટલે કેટલા? 10. ઇન બ્રેકેટ શું વધશે? t1² - t2². લખું સૂત્ર કે ખબર પડી? h ની જગ્યાએ લખ્યા ½ gt², ½ g બેમાંથી કોમન. t1² - t2² વધશે, એમાં હાફ ના હાફ. g એટલે કેટલા મૂકી દીધા? 10. અહીંયા શું લખવાનું છે? t1². t1 એટલે પહેલાનો સમય કેટલો મળ્યો? 9 - t2² કેટલો મળશે? 4. 2 5 10. 9 - 4 એટલે 5. 5 × 5 એટલે 25. તો આન્સર આવશે 25. બોલે તો અલીટા. ના ખબર પડી? ઈઝી જ હોય છે દાખલાઓ, પણ તમારે સમજવા પડે. પહેલા એક આપેલું અંતર h1. જો ભાઈ જરૂરી નથી કે તમે આટલું શોર્ટમાં લખવાની હેબિટ પાડો. તમે લોંગમાં લખો છો, ઇટ ઇઝ વેરી ઓકે, કોઈ વાંધો નહીં, થઈ જશે શોર્ટ. અત્યારે શોર્ટ ઉપર ભાગવાનું છે નહીં. અત્યારે તમારે ખાલી ભાગવાનું છે સાચા આન્સર માટે. કોના માટે? સાચા આન્સર. વાર લાગે છે, બહુ ટેન્શન નહીં લેવાનું. એ વાર ધીમે ધીમે 2 વર્ષમાં ઘટી જશે. ખ્યાલ આવ્યો કે નહીં? સમજાણું? પણ આન્સર ખોટા પડવા જોઈએ નહીં. ખોટા પડે છે તો જો કે તમે ક્યાં મિસ્ટેક કરી હતી, તમારે એવું કઈ વસ્તુ વિચારવાની હતી કે જે ના વિચારી. 28 જો એક પદાર્થને યુ વેગથી ઉપર તરફ ફેંકતા મહત્તમ ઊંચાઈએ 6 સેકન્ડે પહોંચે છે. અહીંયાથી આ ભાઈબંધને ફેંકો અને મહત્તમ ઊંચાઈ કેટલી સેકન્ડમાં પહોંચી ગયો? 6 સેકન્ડ. તો પદાર્થે ફર્સ્ટ સેકન્ડ અને 7 સેકન્ડમાં કાપેલ અંતરનો ગુણોત્તર કેટલો હશે? ફર્સ્ટ સેકન્ડ એટલે અહીંયાથી નીકળો હશે ત્યારે 1 સેકન્ડ થઈ હશે. ના ખબર પડી? દે આર વેરી સ્માર્ટ ઇન ધીસ ક્વેશ્ચન. એમણે બહુ સ્માર્ટલી પૂછ્યું છે કે પહેલી સેકન્ડ અને 7મી સેકન્ડ. તું વિચાર કર, પહેલી ત્યાં થઈ જશે, 7મી ક્યાં થશે?
સાતમી થવા માટે પેલા 6 તો પૂરી થવી જોઈએ. 6 એ ક્યાં પહોંચી જાય છે? મહત્તમ ઊંચાઈ. મહત્તમ ઊંચાઈ એટલે પદાર્થ હજી એનાથી ઉપર જશે. બોલ હા કે ના? મહત્તમ એટલે એનાથી ઉપર જશે નહીં. તો 6 પછી ઉપર જવાનું નથી, તો ત્યાંથી ક્યાં આવશે? નીચે. એટલે ખરેખર એવું થયું કે મુક્ત પતન કરતા પદાર્થનું પહેલી સેકન્ડમાં કાપેલું અંતર. ના ખબર પડી? જ્યારે યાદ રાખ કે તમે જ્યારે એમ કહો છો કે ભાઈ છેલ્લે 7મી સેકન્ડ, તો 6 સેકન્ડે પદાર્થ ક્યાં પહોંચ્યો? મહત્તમ ઊંચાઈ. આ હું પૂછીશ, મે બી બની શકે તમને ના ખબર પડી હોય, વ્યવસ્થિત ધ્યાન આપ. આ પદાર્થને મેં ફેંકો. બોલ હા કે ના? 6 સેકન્ડે મહત્તમ હાઈટ ઉપર પહોંચી ગયો. ક્લિયર? હવે પહોંચી ગયો પછી ત્યાં રહેશે, પાછો આવશે? પાછો આવશે એટલે આપણી માટે થઈ ગયો મુક્ત પતન કરતો પદાર્થ. કોણ થઈ ગયો? મુક્ત પતન. પછી 5 કિલોનો હોય, 5000 કિલોનો હોય કે 50000 કિલોનો, એનાથી કોઈ ફરક પડતો નથી. એક વખત એની હાઈટ 0, મતલબ એની હાઈટ મેક્સિમમ થાય, મતલબ એનો વેગ કેવો થઈ ગયો? 0. પછી એ પદાર્થ જ્યારે નીચે આવશે ત્યારે શું હશે આપણી માટે? મુક્ત પતન કરતો પદાર્થ. તો આ ભાઈ બને એમ કહે છે કે 6 સેકન્ડમાં ક્યાં પહોંચી ગયો છે? મેક્સિમમ. ના ખબર પડી? તો 7મી સેકન્ડે શું હશે? મુક્ત પતન કરતો પદાર્થ હશે. તો મુક્ત પતન કરવા માટે કેટલો સમય મળ્યો એને? 1 સેકન્ડ. ના ખબર પડી? તો 7મી સેકન્ડનો મતલબ છે મુક્ત પતન કરતા પદાર્થની પહેલી સેકન્ડમાં કાપેલું અંતર, અથવા 1 સેકન્ડમાં કાપેલું અંતર. ના ખબર પડી? ચલો રોલ નંબર 22 બોલો. તો આપણે 7મી સેકન્ડ એટલે કયું અંતર કહેશું? મુક્ત પતન કરતા પદાર્થને પહેલી સેકન્ડમાં કાપેલું અંતર. સમજાઈ ગયું બધાને? બસ. તો પછી હવે ઈઝી ક્વેશ્ચન છે. તમને 2નો ગુણોત્તર પૂછ્યો, પહેલી સેકન્ડ અને 7મી સેકન્ડ. પહેલી એટલે અહીંયાથી સ્ટાર્ટ કરે. અરે હા કે ના? એનો વેગ કેટલો છે ત્યારે? u. કેટલો છે? u. ચલો તો u વેગથી ઉપર તરફ ફેંકતા પહેલી સેકન્ડમાં કાપેલું અંતર. ચલો પહેલી સેકન્ડમાં કાપેલું અંતર મને ખબર છે. d બરાબર શું લખશો તમે? બોલો તો. v0t પ્લસ હાફ at સ્ક્વેર. તો v0 માં તમને એમ કીધું u વેગથી ઉપર તરફ ફેંકેલ એટલે કેટલા આવશે અહીંયા? u. અને t એટલે કેટલા મૂકશું? 1 પ્લસ હાફ at સ્ક્વેર. તો મને કેમ એવું લાગે છે આવી જાય? u છે નહીં, તમારે u પહેલા મેળવવો પડશે. શું કરવો પડશે? મેળવો. કારણ કે u વગર તો ગુણોત્તર સરખો આવશે નહીં. તો u તમને મળી જાય એમ છે. તમને એમ કીધું કે ભાઈબંધ કેટલા સેકન્ડમાં ઉપર પહોંચે છે? 6. મેં તમને કીધું ટાઈમ ટુ રીચ એટ મેક્સિમમ હાઇટ. યાદ કરો, મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય, જેનું સૂત્ર મેં તમને શીખવાડેલું છે. રોલ નંબર 25 √2h/g. તો પદાર્થને હું છોડું તો નીચે પહોંચવા માટે કેટલો સમય લાગે? નહીં, એનું સૂત્ર શીખવાડ્યું છે ને મેં. 2 સૂત્ર શીખવાડ્યું, એક ઉપર માટે શીખવાડ્યું, એક નીચે માટે. પદાર્થને મુક્ત કરું તો નીચે પહોંચતા કેટલો સમય લાગે? પદાર્થને મુક્ત કરીએ તો નીચે પહોંચતા કેટલો સમય લાગે? t બરાબર. એ તો તમે કીધું ઉપર માટે કીધું, તો ઉપર જવા માટે કેટલો સમય? સારું, હવે ઉપર માટે કહી દો. ચલો v0/g. ઓકે. તો તમને શીખવાડેલું હતું પદાર્થ જ્યારે ઉપર જશે તો ઉપર પહોંચવા માટે કેટલો સમય લાગે? તો t બરાબર લાગે u/g. ના ખબર પડી? એટલે v0/g. ચલો t કેટલા છે? 6. v0 આપણને ખબર નથી. g કેટલા હોય? 10. તો v0 બરાબર કેટલા થઈ ગયા? 60. એનો મતલબ પ્રારંભિક વેગ કેટલો છે? 60. હવે તમને ખબર પડે પહેલી સેકન્ડમાં કાપેલું અંતર. તો સૂત્ર છે તમારી પાસે d બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર. ચલો d તો ખબર હે નહીં. બોલ હા કે ના? અને આપણે કહી દઈશું d1. શું કહી દઈશું? d1. v0 કેટલા છે? 60. t બરાબર કેટલી સેકન્ડ છે? 1. પ્લસ કે માઇનસ? શું કામ? તો કે અહીંયા g સપોર્ટ કરશે નહીં, ઓપોઝ કરશે. તો શું આવશે? માઇનસ હાફ 10. અને અહીંયા કેટલા આવશે? 1. 1 નો સ્ક્વેર શું થશે? 1. આઈ રીલી હોપ કે તમને ખબર પડે છે. અરે હા કે ના? ચલો અહીંયા આવશે 2, 5, 10. તો કેટલા આવશે તમારી પાસે? 55. હવે તમને કીધું છે d7. શું કીધું છે? d7. d7 એટલે કઈ થઈ? મુક્ત પતન કરતા પદાર્થની પહેલી સેકન્ડમાં કાપેલું અંતર. એનું સૂત્ર છે હાફ gt સ્ક્વેર. શું છે? હાફ. મુક્ત પતન કરે એટલે કેટલું અંતર કાપે? હાફ gt સ્ક્વેર. એમાં t બરાબર જે સમય જોતો હોય મૂકો. અરે હા કે ના? તો અહીંયા આવશે હાફ. g એટલે કેટલા? 10. અને t એટલે કેટલા? 1 કે 7 મૂકવાના? 7 તો નીચેથી છે. મુક્ત પતન માટે કેટલી છે? 1. તો અહીંયા આવશે 1. એટલે અહીંયા કેટલા આવશે? 2, 5. એટલે આન્સર શું આવશે? 5. ના ખબર પડી?
તો D7 ઇક્વલ્સ ટુ શું થઈ જશે 5. હવે તમને એમ કીધું બેનો ગુણોત્તર મેળવો, પણ ગુણોત્તરમાં હંમેશા જોવાનું પહેલા કોણ રાખવાનું છે, તો પહેલા એમ કીધું ફર્સ્ટ અને પછી 7. તો D1 બાય D7, D1 કેટલા છે 55, D7 કેટલા છે 5, 5 11 55, તો આન્સર આવશે 11/1. ના ખબર પડી, 11:1. ધેટ્સ ધી આન્સર. ખ્યાલ આવ્યો? આમાં થોડાક સારા કન્સેપ્ટ હતા, મતલબ લાઈક તમને ટ્રિકી ક્વેશ્ચન હતો. ટ્રિકી એટલે તમે સૂત્ર વાપરો ત્યારે તમને ખબર પડે કે V0 આપેલો નથી, તો પહેલા શું મેળવવા જવું પડે, V0. V0 શેનાથી મળશે, તો કે તમારા પાસે સૂત્ર છે. કયું સૂત્ર છે? T બરાબર V0/G. એ તો હમણાં હું જો પૂછીશ ને તો તમને એક્સપ્લેન કરવો પડશે આખો ક્વેશ્ચન, બરોબર? પૂરું થાય એટલી વાર છે, તમે જો હમણાં. એક બોલને સિરોલમ ઉપર તરફ ફેંકવામાં આવે છે. બોલને ક્યાં ફેંકી દીધો છે? સિરોલમ ઉપર આવે છે. જ્યારે તે તેની મહત્તમ ઊંચાઈના, ચલો અહીંથી પહેલા ધ્યાન આપો તો, માન લે આ પદાર્થને આપણે ઉપર ફેંકો, આ એની મહત્તમ હાઈટ છે h. કેટલી છે? h. તમને એમ કે એની મહત્તમ ઊંચાઈના અડધી હાઈટ ઉપર પહોંચે. ક્યાં પહોંચે? અડધી. ત્યારે તેનો વેગ 10 મીટર પર સેકન્ડ છે. કેટલો છે? 10 મીટર પર સેકન્ડ. તો બોલ કેટલી હાઈટ સુધી જશે? અરે હા કે ના? ચલો જો આમાં બે રીતે થાય. એક તો તમે સિસ્ટમેટિકલી દાખલો ગણી, એક થોડાક સ્માર્ટ બનો થોડા. અહીંયાથી પદાર્થને ફેંકો, અહીંયા કેટલી હાઈટ છે? અડધી. અહીંયા કેટલો વેગ છે? 10. ના ખબર પડી, તો હું આને થોડીક વાર માટે ભૂલી જાઉં, આને જમીન માન દઉં, તો અહીંયા કેટલો વેગ છે આનો? 10 મીટર પર સેકન્ડ. પ્રારંભિક વેગ કેટલો થઈ ગયો? 10 મીટર પર સેકન્ડ. તો હાઈટ કેટલી હોય? મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે એ કેટલી હોય? h ઇક્વલ્સ ટુ, યાદ કરો, V0²/2G. યાદ છે કે નથી યાદ? સ્ટોપિંગ ડિસ્ટન્સ વાળો કન્સેપ્ટ. કેટલી છે? V0²/2G. સૂત્ર લખું કે ચાલશે? V0². તો V0 એટલે અહીંયા પોઈન્ટ થી ગણો તો 10 ગુણ્યા 10/2, અને G એટલે કેટલા? 10. 10 અને 10 કેન્સલ. 10/2 એટલે કેટલા? 5. મતલબ આ હાઈટ કેટલી આવશે? 5. તમને એમ કીધું એ ક્યાં છે? h/2a. ના ખબર પડી, તો આ 5 હોય અને અડધું હોય તો આ 5, તો આ બી 5, તો ટોટલ કેટલું થશે? 10. તો આન્સર શું આવશે? 10. ના ખબર પડી. એક આ રીતે ગણી શકો, એક બીજી રીતે, મતલબ આ થોડું ટ્રિકી વે હતો. સીધી સાદી રીત આપણને શું કહે છે? તો સીધી સાદી રીત આપણને એવું કે આવું કંઈ ન હોય વિચારો. તમને એમ કીધું પહેલા કેટલો છે, ત્યારે કેટલું આપ્યું છે? h/2. ના ખબર પડી. સમય છે તમારી પાસે? સમય જોઈતો છે તમારે? તો કયું વાપરશું? t ના. V² - V0² ઇક્વલ્સ ટુ 2AD. તો V² એટલે અંતિમ વેગ તો મને ખબર છે, કેટલો છે? 10. અરે ખબર છે કે નથી ખબર? આટલો જ કેસ લઉં છું, ખ્યાલ આવે છે? ચલો, તો અંતિમ વેગ 10, 10 નો વર્ગ 100 માઇનસ V0² ઇક્વલ્સ ટુ 2, અને એ પ્લસ કે માઇનસ? માઇનસ. કેવા આવશે? માઇનસ. અથવા તમારે ના રકમ લખવી હોય તો એમને ખાલી G લખી નાખો. શું લખી નાખો? G. અને અહીંયા હું લખી નાખો h/2. આ બે શું થઈ ગયા? કેન્સલ. તો 100 માઇનસ V0² ઇક્વલ્સ ટુ શું થઈ જશે? GH. શું થઈ જશે? GH. ના ખબર પડી? ચલો, તો માઇનસ V0², આ સાઈડ આવે તો પ્લસ V0² ઇક્વલ્સ, આમ તો G ને લખી નાખો. કેવા છે તમારી પાસે? માઇનસ GH. આ સાઈડ આવે તો પ્લસ, તો 100 પ્લસ GH. સમજાય છે? હવે તમે બસ આની માટે વાપરી નાખો. પાછું 10 છે, 10 માંથી ઉપર પહોંચશે એટલે કેટલું થઈ જશે? 0. એ તો ખબર છે ને, અંતિમ વેગ કેવો થઈ જશે? 0. એને કીધું કે બોલ કેટલી ઊંચાઈ સુધી જશે, તો કેટલી ઊંચાઈ સુધી જશે? તો કે જ્યાં સુધી પહોંચવાના છે ત્યાં સુધી. અરે હા કે ને? ચલો, એક બીજો ઓપ્શન બી હતો તમારી પાસે. અહીંયાથી તમે ડાયરેક્ટ ગણો તો પ્રારંભિક વેગ છે, ઊંચાઈ કેટલી છે? h. તો ડાયરેક્ટ આખા માટે બી સમીકરણ તમે વાપરી શકો. ચલો, આટલા માટે વાપરો તો ખાલી, તો તમારી પાસે કેટલું આવશે? તો પછી આજ વાપરશો ને? h બરાબર કેટલા? આજ વાપર્યું હતું ને આપણે અડધા માટે? નહીં વાપર્યું તો અડધા માટે વાપરો તો h બરાબર કેટલા છે? 5. હવે 5 ને આમાં મૂકો, સાદુરૂપ આપો, તો તમારી પાસે બે માંથી એક પદ મળશે. તમારે શું જોઈએ છે? h. તો h મળી જશે. એની કરતાં બેટર ઓપ્શન તમારી પાસે કોણ છે? ડાયરેક્ટ એટલે તમારે થોડુંક મગજ લગાવવું પડે. અહીંયા તમે પ્રારંભિક છે એવો જ પ્રારંભિક અહીંયા ગણી શકો. અરે હા કે ના? અહીંયા ગણી નાખો પ્રારંભિક, તો ઉપર જશે એટલે જેટલું કાપશે એટલું ઓલરેડી એને કાપી લીધું હશે. તો 5 અહીંયા ને 5 અહીંયા. ખ્યાલ આવ્યો? ઓકે, એટલે કોઈ બી દાખલો એમાં તમે આવા કંઈક લોજિક છે થોડા ઘણા લગાવી શકો. ચલો, ધ લાસ્ટ ક્વેશ્ચન ઓફ અ વર્કશીટ. ઓકે, એન્ડ ધેન આફ્ટર વી વિલ ફાઇનલાઇઝ, એન્ડ ધેન આફ્ટર આઈ વિલ આસ્ક ધ ક્વેશ્ચન્સ. ઓકે, ચાલો.
એક માણસ છે ઉપર તરફ એક બોલ ફેંકે છે, કદાચ એને બોલ નહીં ગમતો હોય, બરોબર છે, તો બોલ ફેંકે છે અને જે 20 મીટર ઉપર જઈને પાછું એના હાથમાં આવે છે. તો જો ભાઈ અહીંયાથી માણસે બોલ ફેંકો, ઉપર કેટલો ગયો? 20 મીટર. ઉપર જ જતો રહેશે, પાછો આવશે? પાછો આવી બી જાય, જો એને હાથમાં કેચ બી કરી લીધું, તો એનો શરૂઆતનો વેગ u હોય. કેટલો હોય? u. અને કેટલા સમય સુધી? t સમય સુધી. જો કેટલા સમય t સુધી હવામાં રહ્યો હશે? અરે હા કે ને? ઓકે, ચલો તમને એમ કહીએ તો તેનો શરૂઆતનો વેગ u છે અને કેટલા સમય સુધી t હવામાં રહ્યો હશે? અંતર કેટલું કાપ્યું ભાઈ? 20 મીટર. કેટલું કાપ્યું? 20. કેટલા સમય સુધી રહ્યો હશે એવું કીધું. તમને ખબર છે કે જ્યારે આપણે હાઈટ મેળવતા, શું મેળવતા? હાઈટ. પદાર્થને હું u વેગથી ફેંકું તો કેટલા અંતર સુધી જશે? આપણે શું કીધું હતું? h બરાબર v0 સ્ક્વેર બાય 2g. તો કેટલા મીટર સુધી ગયા છે? 20. v0 તમને ખબર છે? u છે. કેટલો છે? u. તો u સ્ક્વેર બાય 2. g એટલે કેટલા લેશું? 10. 10 2 20. 20 ને જવા દે આ સાઈડ, એટલે અહીંયા શું આવશે? 20 ગુણ્યા 20 બરાબર u સ્ક્વેર. u સ્ક્વેર બરાબર 20 ગુણ્યા 20. તો u બરાબર કેટલા હોય? 20. ના ખબર પડી? તો એનો મતલબ કે પ્રારંભિક વેગ કેટલો છે? 20. કાં તો આ હશે ને કાં તો આ હશે. ના ખબર પડી? ફરીથી એકવાર કહી દો, કેટલું અંતર કાપ્યું હતું? કેટલું અંતર? 1 મિનિટ. હા, 20 મીટર ઉપર જઈને. જો આમાં એને એવું કીધું હોત ને કે 20 મીટર ટોટલ, તો 10 જ જાત અને 10 જ આવત. એટલે મને થોડીક વાર ડાઉટ ગયો, પણ પાછો ક્વેશ્ચન વાંચ્યો, શું લઈ ગયો? એક માણસ ઉપર તરફ બોલ ફેંકે, 20 મીટર ઉપર જઈને પાછો આવે, મતલબ ઉપર કેટલો ગયો? 20 મીટર. એમ કીધું કુલ 20 મીટર અંતર કાપીને આવે તો 10. તો અહીંયા આપણે 10 જ લે. ના ખબર પડી? ચલો, એમાંથી આપણને બે વસ્તુ પૂછી છે, એક u અને એક t. શું પૂછ્યું? u અને t. તો u બરાબર મેળવવા માટે h બરાબર શું લખ્યું? v0 સ્ક્વેર બાય 2g. ના ખબર પડી? બસ h ની જગ્યાએ મૂક્યા 20. v0 આપણે જોઈએ છે 2 અને g એટલે 20. બોલ હા કે ના? 20 ને જવા દે આ સાઈડ, u બરાબર કેટલા આવ્યા? 20. બીજું તમને પૂછ્યું કેટલા સમય સુધી હવામાં રહે. આ બી થોડોક સ્માર્ટ સારો ક્વેશ્ચન છે, મતલબ તમને ખબર પડી જ જાય એવો છે, પણ જો કે કેવા ફેરફાર. કેટલો સમય હવામાં રહ્યો? અચ્છા, મને કહેતો મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે કેટલો સમય લાગે? કેટલો સમય લાગે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા? v0 બાય g. તો હું લખી શકું v0 બાય g. પણ તેને નથી પૂછ્યું મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા કેટલો. તને શું પૂછ્યું છે? કેટલો સમય હવામાં રહેશે. તો કેટલો સમય હવામાં રહેશે? આટલું જવાનું અને એટલું આવવાનું. તો એટલું જવાનું ને એટલું આવવાનું એટલે કેટલું થશે? ડબલ. માન લો ઉપર જતા 15 સેકન્ડ લાગી હોત તો રિટર્ન કેટલો આવત? 15. ના ખબર પડી? બસ, તો આન્સર આવી ગયો. તો ઇક્વલ્સ ટુ આવશે 2. v0 તો આપણે મેળવા કેટલા આવ્યા? 20 ના છેદમાં કેટલા આવશે? 10. આ બે કેન્સલ, તો કેટલા આવશે? 4. તો 4 સેકન્ડ થશે. તો 20 and 4 ઇઝ ધ આન્સર. ખ્યાલ આવી ગયો? તો અહીંયા આપણે આપણી સરસ મજાની વર્કશીટને પૂર્ણ જાહેર કરીએ છીએ. ત્યાર પછીની જે મેં હાર્ડેસ્ટ વાળી જે આપેલી છે, તમને આપેલી છે ને? હા, જો કે એ તો તમે ભૂલથી જોવાની બી તસદી લીધી હશે. ના થઈ ગઈ? થઈ ગઈ હોય ને તો તમને અહીંયા બોલાવીને અત્યારે આમ તેડીને સન્માનિત કરવું. આમ કેટલાને થઈ ગઈ? બોલો. અમને ભરોસો હોય. ક્વેશ્ચન જેવા ક્વેશ્ચન છે, બરોબર છે? હા, અને કન્સેપ્ટ યાદ છે. એકાદો ક્વેશ્ચન એવો હશે કે મે બી કદાચ મેં તમને કન્સેપ્ટ ના કરાવ્યો ઇન ડિટેલ. કંઈ વાંધો નહીં, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નેક્સ્ટ વર્કશીટ છે જોશું. આજ માટે આટલું જ.